મોર્નિંગ, જય માતાજી. આપણે જઈ રહીએ લોંગ ડ્રાઈવ ઉપર ગાડીની અંદર. તો હવે આપણે જઈશું. કાલનો કોઈ બ્લોગ ના જોયો તો જોઈ લેજો. હાલ હવારમાં અપલોડ કરી દીધેલો ઇન્ડિયન ગ્રોસરીનો, અને ઇન્સ્ટાગ્રામ ઉપર આપણો વિડીયો પણ અપલોડ થઈ ગયેલો, એ પણ ના જોયો જોઈ લેજો. આપણે કટિંગ બટિંગ કર્યું હતું, આજે પણ બાકી છે બધું કટિંગ જ કરવાનું છે. અને આજે આપણે જઈશું મર્સિડીઝ કારની અંદર સવારી. સસ્તું છે કે માસ કટિંગ બટિંગ જોર હ બધું સસ્તાની માં બહુ મોટું $2 મિલિયન બંગલો આવી જો એ આવ્યો. એક જોવા જેવા બધી જમીન તો જો જેટલી બધી છે પણ હાટ ઘર તો જો જોરદાર હે. મારા તો મહેલ ભાઈ બીજો જો એક ચડ્યા તો ઘર હા હામિદ બીચ. અકલ કોમ ના કરે હો ઘર હો. પહેલી વખત જોયો. જો બેઠા છે હા જલસા પડી ગયા. વેકેશન હોમ છે બધો. હા રેન્ટે હાલ રેન્ટે જો બેઠા છે વેકેશન હોમ. 2 દાડા 4 દાડા આગળ આવે સીધું દરિયા આગળ જાય છે. દરિયા જાય છે. ઘર જોઈને અક્કલ કોમ નહીં કરતી. બેદારી જાય ભાઈ હો. હા તો બનાવ્યો છે. આ બીચ પાસે આગળ હાઉસ બને છે હજુ હો. રેનોવેશન થાય. और टेक केयर બહુ કરે વસ્તુની બધી સાચવવાની. બહુ વાંચો બહુ વાંચો. અમે એક વખત રેન્ટ રાખ્યું હતું $250 ભાડું હતું એક દિવસનું. હો 6 બેડરૂમ ભાઈ 6 બેડરૂમ 4 બાથરૂમ. ભાઈ આપણે સ્ટોરી આવી ગઈ છે. બહાર ગયા હતા અને પાછું ભાઈ આજે થોડું કામ પણ બહાર છે આઉટસાઇડ, જે 2 દિવસથી ચાલી રહ્યું સાફ સફાઈનું કામ. ભાઈ જબરજસ્ત કાઢવું પડે પણ કરે શું, પણ કરી રહીએ ભાઈ. થોડું કામ કરવાનું રોજ, એટલે થાક એટલો બધો લાગે ને. કારણ કે ના કે ભાઈ આ ગરમીમાં પ્લસ આવું હાર્ડવર્ક તો ભાઈ આપણે જિંદગીમાં કર્યું નહીં, પણ કાંઈ કરીએ થોડું કરી નહીં. એકી દારા કરતા હું બતાવી દઉં છું આ તમે શું કર્યું એ. આપણે બહાર જતા હોય બહારનું વાતાવરણ હું તમને બતાવી દઉં. ચેન ઉતરી જઈ. હવે આપણે ભાઈ ચેન ચડાવીશું. જો હવે આપણે બધું ચોખ્ખું કરી દીધું, મસ્ત ક્લીન.
બધું જો ખૂણામાં બન્યું ને ગાર્બેજ આખી ભરી પેલું બાજુ ખૂણામાં બધું ક્લીન કર્યું ભાઈ અહીંયા કાલ લોન આવવાની ઝાડ જો મસ્ત કાપી નાખ્યું બધું બહુ હતું પહેલા તો અહીંયા વાતાવરણ મસ્ત હવે